નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના સમાચારમાં વાત કરીશું દેશ અને દુનિયાના 25 મહત્વના સમાચાર। સૌપ્રથમ વાત કરીએ તો આણંદ અને ખેડા એટલે કે ચરોતર પંથકની મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આણંદ વાસદ હાઈવે ઉપર મોટી દુર્ઘટના સર્જાઈ છે। આણંદ વાસદ હાઈવે ઉપર ડામરના ડ્રમ ભરેલી એક ટ્રક અચાનક પલટી મારી ગઈ। સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે, પરંતુ હાઈવે ઉપર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા રસ્તાઓ અને અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદ કેનાલમાં બાળકની શોધખોળ શરૂ। નડિયાદ નજીકથી પસાર થતી કેનાલમાં એક બાળક ગુમ થયા હોવાની આશંકાના પગલે ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની ટીમે સઘન શોધખોળ અત્યારે શરૂ કરી દીધી છે અને પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલારસા દૂધ મંડળીમાં મોટો વિવાદ। અલારસા દૂધ મંડળીના વહીવટી વિવાદના કારણે 1000થી વધુ પશુપાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। મહત્વનું છે કે પશુપાલકોના બોનસ અને દૂધના નાણાં અટવાઈ જતા અત્યારે મોટો આક્રોશ પણ ફાટી નીકળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ જિલ્લા પંચાયત પેટા ચૂંટણીના મોટા સમાચાર। આણંદ જિલ્લા પંચાયતની પાળજ બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જામી ગયો છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર અત્યારે જોવા મળી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉમરેઠમાં ઘરફોડ ચોરીનો એક મોટો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે। ઉમરેઠ પોલીસને મોટી સફળતા મળી છે। વિસ્તારમાં લાંબા સમયથી સક્રિય એવી ઘરફોડ ચોરી કરનારી ગેંગના 5 આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાસદ બગોદરા હાઈવે પર દારૂનો જથ્થો પકડાયો છે। આણંદ એલસીબી પોલીસે વાસદ બગોદરા હાઈવે ઉપર ફર્નિચરના વેસ્ટ એટલે કે ભંગાર નીચે છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હવે મિત્રો વાત કરીશું ડાકોરની। ડાકોરમાં રણછોડરાયજીની 254મી રથયાત્રાનું આયોજન। યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીની 254મી પરંપરાગત રથયાત્રા ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ ચૂકી છે। ભગવાન ચાંદીના રથ ઉપર બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા હતા। હવે મિત્રો વાત કરીશું ગુજરાત રાજ્યના મહત્વના અને જાણીતા સમાચારની। ગુજરાતમાં મિત્રો અશાંત ધારાના નિયમ હવે તમે જાણી લો। ગુજરાતમાં અશાંત ધારો હવે નવા નિયમો સાથે જોવા મળ્યો છે। રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારાનું નામ બદલીને સ્પેસિફાઈડ એરિયા કરી દેવામાં આવ્યું છે। આ નિયમો અંતર્ગત મિલકત વેચાણ અને ટ્રાન્સફર પર કડક નજર રાખવામાં આવનારી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઉટસોર્સિંગ કર્મચારીઓ હવે જાહેર સેવક ગણાશે। ભ્રષ્ટાચાર સામે સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓને હવે જાહેર સેવકનો દરજ્જો આપવામાં આવશે, જેથી લાંચ લેતા પકડાય તો કડક ગુનો બનવાનો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂલો માટે કડક આદેશ। નવી પ્રી સ્કૂલો માટે કડક આદેશ આપવામાં આવ્યો છે। નવું શૈક્ષણિક વર્ષ શરૂ તો થઈ ગયું છે, પરંતુ તેમ છતાં રાજ્યમાં પ્રી સ્કૂલ એટલે કે બાલ મંદિર શરૂ કરવા માટે મંજૂરીની રાહ જોવાઈ રહી છે। ફરજિયાત નોંધણી બાદ જ શાળાઓ શરૂ કરી શકાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। વડોદરાના વીઆઈપી રોડ પર એક બેફામ કારે બાઇકને ટક્કર મારી હતી। ટક્કર એટલી મિત્રો જોરદાર હતી કે બાઇક 100 ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતું। પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે અત્યારે તપાસ કરી રહી છે અને આ જે હિટ એન્ડ રનની ઘટના છે તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। હવે વાત કરીશું મિત્રો એમએસ યુનિવર્સિટી બરોડાની। એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે અથડામણ જોવા મળી। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે જૂથ અથડામણ થતા ભારે હોબાળો મચી ગયો છે, જેમાં 2 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સ્થાપિત થશે 3700 કિલોનો મહાઘંટ। ભારતના સૌથી મોટા 3700 કિલો વજન ધરાવતા મહાઘંટનું અમદાવાદ
સાથે ખાસ જોડાણ સામે આવ્યું છે, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે. હવે મિત્રો વાત કરીશું ચોમાસાની. ચોમાસાના વાવણીને વેગ મળી રહ્યો છે. રાજ્યમાં ધીમે ધીમે સાર્વત્રિક વરસાદ માહોલ વચ્ચે કૃષિ વિભાગના અહેવાલ મુજબ ગુજરાતમાં કપાસ અને મગફળીનું રેકોર્ડ બ્રેક વાવણી કાર્ય પૂર્ણ થવાના આરે દેખાઈ રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે મોટી બેઠકનું આયોજન. ગૃહ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા વડાઓ સાથે કડક પેટ્રોલિંગ અને ચોરી લૂંટફાટના ગુનાઓ ડામવા માટે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. હવે મિત્રો વાત કરીશું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારો ઉપર એક નજર. મિત્રો વાત કરીશું સોશિયલ મીડિયાની. સોશિયલ મીડિયા યુઝર્સ માટે નવા નિયમો સામે આવી ગયા છે. હવે વોટ્સઅપ અને ટેલિગ્રામ પર યુઝર્સ નેમ ફીચર આવ્યા બાદ કેન્દ્ર સરકાર સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવા નિયમો જાહેર કરવા માટે જઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશનો નવો રેકોર્ડ સામે આવ્યો છે. દિલ્હી યુનિવર્સિટી એટલે કે ડીયુમાં શૈક્ષણિક સત્ર માટે અભૂતપૂર્વ 2.73 લાખથી વધુ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવીને નવો રેકોર્ડ સ્થાપિત કરી દેવામાં આવ્યો છે. હવે મિત્રો વાત કરીશું નાગાલેન્ડની. નાગાલેન્ડમાં આસામ રાઇફલ્સની ગાડી ઉપર બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. નાગાલેન્ડમાં પેટ્રોલિંગ કરી રહેલી આસામ રાઇફલની ગાડીમાં અચાનક વિસ્ફોટ થતા એક જવાન મિત્રો શહીદ થઈ ગયો છે અને 4 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. અને અત્યારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. હવે મિત્રો વાત કરીશું રાજસ્થાનની. રાજસ્થાનના બુટાટી ધામમાં ચોરીનો મોટો દાવો કરવામાં આવ્યો છે. નાગોર જિલ્લામાં આવેલા પ્રખ્યાત બુટાટી ધામ મંદિરમાંથી અંદાજિત 22 કરોડ રૂપિયાની દાનની રકમ ચોરી થઈ હોવાની ચોંકાવનારો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. હવે મિત્રો વાત કરીશું રાજ્યસભાની. રાજ્યસભામાં ભાજપનું પલડું ભારે થશે. બંગાળની 3 બેઠકો ઉપર આગામી સમયમાં થનારી ચૂંટણી જીતતાની સાથે જ રાજ્યસભામાં સમીકરણો બદલાશે અને ભાજપનો દબદબો વધશે તેવી આશંકા છે. હવે મિત્રો વાત કરીશું POKની. POKમાં પાકિસ્તાન સરકાર સામે જનાક્રોશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં મોંઘવારી અને અધિકારોને લઈને જનતા રસ્તા પર ઉતરી ગઈ છે, જેને દબાવવા માટે પાકિસ્તાન આર્મી આતંકી સંગઠનોનો અત્યારે સહારો લઈ રહી છે. હવે મિત્રો અંતે વાત કરીશું રમત ગમત અને મનોરંજન સમાચારની. વિમ્બલ્ડન ટેનિસ ટાઇટલનો ભાવુક ક્ષણ. ટેનિસ સ્ટાર નોસ્કોઓવાનો વિમ્બલ્ડનનું મહત્વનું ટાઇટલ જીતીને આ જીત પોતાની સદગત માતાને તેણે અર્પણ કરીને ભાવુક સંદેશો આપવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદીએ સ્ટીવ વોનને આપી છે ખાસ ભેટ. મેલબોર્નની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર સ્ટીવ વોનને એક અદ્ભુત સરપ્રાઇઝ ગિફ્ટ આપીને ચોંકાવી દીધા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલિવૂડની. બોક્સ ઓફિસ ઉપર નવી ફિલ્મોમાં ધમાકેદાર કમાણી થઈ રહી છે. આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી પ્રાદેશિક અને બોલિવૂડ ફિલ્મોને વીકેન્ડ પર પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ચોક્કસ મિત્રો, આ હતા સૌથી મોટા સમાચાર. આપણે દેશ અને દુનિયાના ફરીથી મોટા સમાચાર અને અન્ય 25 મહત્વના સમાચારો સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.